અત્યારે શિયાળામાં છે ને આવું હેલ્ધી ખવડાવવું જોઈએ. તો હું બસ આવી રીતે રોજ કંઈક નવું બનાવું ને હેલ્ધી ખવડાવવાની કોશિશ કરું છોકરાને. હેલો મિત્રો, કેમ છો? સીતારામ. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. અત્યારમાં આપણે સરસ મજાના ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે રસોઈની તૈયારી કરીએ છીએ. કેમ કે અત્યારમાં બધું કામ થઈ ગયું, હવે રસોઈ બાકી છે. તમે તો રસોઈ બનાવી નાખી. તો રસોઈમાં જો મેં આપણે ચોળી કટકા કરી નાખ્યા છે. ચોળી સુધારીને રાખી દીધી. તો હવે ચોળીનું શાક કરવાનું છે, રોટલી બનાવવાની છે, દાળ ભાત કરવા હતા પણ કીધું ઓમભાઈ અમારા ટિફિનમાં દાળ ભાત ન લઈ જાય તો ઓમનું ટિફિન હોય એટલે દાળ ભાતનો મેળ જ ન આવે. કેમ કે દાળ ભાત ત્યાં ફાવે નહીં ખાવાનું અને મજા પણ ન આવે. તો મારા ઓમભાઈને ખાલી ટિફિનમાં શાક રોટલી જ જોતું હોય તો આપણે ખાલી શાક રોટલી જ બનાવવાના છે. તો ચાલો ફટાફટ આપણે શાકને રોટલી બનાવી નાખીએ. અને આજે અમારા ઓમભાઈ ગાડી લઈ ગયા છે તો ટિફિન દેવાને પપ્પા જશે ને અમારા ઓમભાઈનો એક્ઝામ ચાલુ થઈ ગઈ છે ને. તો આજ ભાઈ મારી ગાડી લઈને વયા ગયા છે. તો હવે કંઈ નહીં, હવે પપ્પાને ફોન કરશું તો હવે પપ્પા ટિફિન લઈ આવશે ને ધમુભાઈને લેતા આવશે ને તો આપણે ફટાફટ હવે રસોઈ બનાવી નાખીએ અને વહેલા નવરા થઈ જઈએ. આજ તો આખા ઘરે એકલી હતી તો વિડીયો નથી બનાવ્યો. મેં કીધું અત્યારે મારા ઓમભાઈ આવ્યા ને તો હવે જમવાની તૈયારી કરું. તો અત્યારે બનાવવા છે પાલક દૂધીના થેપલા બનાવવા છે અને મસ્ત મજાની આદુવાળી ચા બનાવવાની છે. તો ચા તો અત્યારે મૂકી દો, મેં લોટ બાંધો ને ત્યાં ચા થઈ જાય તો ઓમભાઈમાં થેપલા બનતા જાય બેસતા જાય. તો અત્યારે પાલકના થેપલા બનાવું. તો જો આપણે આદુ મરચાં અને લસણ નાખી દીધું છે ને થોડીક પાલક નાખી દઈશું. ગ્રીન કલરના થેપલા થાય ને છોકરાને ખાવાની મજા આવે. તો પાલકની પેસ્ટ બનાવશું. એની સાથે આપણે આદુ મરચાં લસણ નાખી દીધું અને લીલા મરચાં નાખ્યા છે એટલે એકદમ સરસ મજાના લીલા થેપલા બનશે અને ચા પણ આપણી સરસ મજાની થઈ જાય. જો આદુ મરચાં અને લસણ નાખી દીધું છે ને સાથે પાલક નાખી દીધી છે ને હવે આપણે પાલકની પેસ્ટ બનાવી દઈશું અને પછી થેપલા બનાવીશું. મસ્ત બનશે. તો આપણે પાલકની પેસ્ટ થઈ ગઈ છે તો બધી પાલકની પેસ્ટ કરી નાખીશ છે ને એટલી બધી. કેમ કે પાલક છોકરા આમ ન ખાય તો આપણા પાલકને ભાજી એવું છોકરાને પાલકને ઓછું ભાવે. છોકરાને અત્યારે શિયાળામાં છે ને આવું હેલ્ધી ખવડાવવું જોઈએ. તો હું બસ આવી રીતે રોજ કંઈક નવું બનાવું ને હેલ્ધી ખવડાવવાની કોશિશ કરું છોકરાને. તો આજે આપણે પાલકના થેપલા બનાવીને પાલક ફૂલ હેલ્ધી અને ભરપૂર માત્રામાં પાલક નાખીશ. જાજી થોડીક નહીં નાખું, ભરપૂર માત્રામાં એટલે લોટ ઓછો ને પાલક વધારે એવું થઈ જાય. મતલબ એવું પણ કહી શકો એમ. હા હા એ હા. તો બધી જ પાલકની આપણે ગ્રેવી બનાવી ઓલી પેસ્ટ બનાવી નાખશું. હા તો બધી પાલકની જો આપણે પેસ્ટ બનાવી નાખવાની છે. તો આપણે સરસ મજાની પાલકની પેસ્ટ બનાવી નાખી છે. થેપલા બનવા માટે આપણી પાલકની પેસ્ટ તૈયાર છે. હવે આપણે દૂધી ખમણી નાખવા માટે લસણ આપણે ભરપૂર નાખી દીધું. લસણ ભરપૂર નાખ્યું. આદુ તે મોટો કટકો નાખી દીધો. 25 ગ્રામ જેટલું આદુ નાખી દીધું છે અને 3 મરચાં નાખ્યા. કેમ કે આપણે બહુ તીખું નથી ખાતા એટલે તીખું આપણે મીડિયમ રાખીએ. પણ પાલક તમે જો કેટલી બધી લીધી છે. જો પાલક કેટલી બધી નાખી છે એટલે આના ગ્રીન થેપલા થશે. છોકરાને રંગ જોઈને ખાવાની મજા આવે. રેગ્યુલર થેપલા ખાતા જ હોય તો ક્યારેક છોકરાને અલગ દઈએ તો છોકરાને ખાવાની મજા આવે. હવે આપણે દૂધી ખમણી નાખશું. અને દૂધીને હું છાલ નથી કાઢતી. દૂધીની છાલ હોતી એમને જ ખમણી નાખી. દૂધીને સરસ રીતે આપણે ધોઈ નાખશું અને પછી સીધી ખમણી નાખશું. છાલ બાલ નહીં ઉતારવાની કાંઈ. તો દૂધીને આપણે ત્યાં સાઈડમાં મૂકી પેલા મસાલા નાખી દઈશું. હળદર ભરપૂર માત્રામાં નાખવું કેમ કે હળદર આમ ન ખાય. અને સેજ આમથી હિંગ નાખી દઈશું. સ્વાદ પ્રમાણે નમક અને ચા આપણે મૂકી દઈશું મસ્ત મજાની આદુવાળી તે. તો નમક નાખી દીધું અને હવે આપણે આમાં લોટ ચાળી લઈશું અને પછી લોટ બાંધીને થેપલા બનાવી નાખીએ. હાલો શિયાળામાં તો રોજ કાંઈક તીખું તળેલું જ ખાવાનું ગમે. બનશે ને ત્યારે ઉપરા ઉપરી રોજ બનશે, નહીં બને ને કાંઈ નહીં બને એવું થાય છે. તો કાલે ગોટાળો બનાવ્યો, કોમથી ઢોસા બનાવ્યા હતા. આસપાસ થેપલા બનાવું છું. હજી કાલે પણ બનશે. અને કાલે મારી એનિવર્સરી છે. કાલે અમારા 18 વર્ષ મેરેજના પૂરા થાય છે. કાલે જોઈએ, કાલે ઘરે બનાવશું અથવા તો બહાર જશું. જો બહાર નહીં જાય તો ઘરે મેહુલનું પસંદનું કંઈક બનાવશું. નહીં તો પછી બહાર જાઉં મેહુલને સરપ્રાઈઝ આપવાનો પણ વિચારું છું. જો ટાઈમ રહેશે તો મેહુલને આપણે સરપ્રાઈઝ આપવાનો પણ પ્લાન બનાવશું. ટાઈમ રહેશે તો અમને તમું ઘરે. સરસ મજાના આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. જો અહીંયા જે થેપલા બને છે, અહીંયા જો આપણે થેપલાનો લોટ બાંધી દીધો છે અને અહીંયા આપણે થોડાક અમથા થેપલા વણાઈ ગયા છે. તો ધાર્મિક ભાઈને બહાર આપણે જમવા બેસાડી દીધા છે. તો ધાર્મિક ભાઈને ઓમભાઈ જમવા બેસી ગયા છે. તો ચાલો આપણે ઓમભાઈને ધાર્મિક ભાઈને થેપલા આપી દઈએ. તેમાં ધમુભાઈ જો વાટ જઈને બેઠા છે ઉપર હતી. એટલે કામકાજ કરીને અત્યારે નવરા થઈ ગયા ને અમારા ઓમભાઈ ધાર્મિક ભાઈને પપ્પાને બધા સુઈ ગયા ને આપણે દહીં પણ મેળવી દીધું. જામ આપણે અત્યારે દહીં મેળવું છે. અને ઘણા લોકોથી અત્યારે શિયાળામાં દહીં ન મળતું હોય કે સવારે દહીં બરોબર જામતું નથી ને એવા પ્રોબ્લેમ બધા ઘણા બધા આવે. મેં ઘણા પાસે સાંભળ્યું છે
તો એ લોકોને ખાસ કહું કે તમારે દહીં સરસ મજાનું ડેરી જેવું જમાવવું હોય ને તો પહેલાં દૂધને હતપ કરી લેવાનું, મતલબ આપણે પી શકીએ એવું ગરમ કરી લેવાનું. અને પછી દહીંમાં આપણે જેટલું ઉનાળામાં દહીં નાખતા હોય ને એનાથી ડબલ દહીં, મતલબ 1 ચમચી આપણે, મતલબ ઉનાળામાં આપણે દૂધ મેળવતા તો અડધી ચમચી જ દહીં જોઈએ, પણ શિયાળામાં તમારે દહીં જમાવવું હોય ને તો તમારે 3 થી 4 ચમચી સેજમતું ખાટું દહીં લેવાનું. અને દહીં મેળવવા માટે દહીંનો જ ઉપયોગ કરવાનો, છાશનો ઉપયોગ નહીં કરવાનો. છાશમાં આપણે પાણી એડ કરેલું હોય એટલે દહીં તમારું સરસ જામે નહીં. અને દહીં માટે આપણે ખાસ દહીંનો જ ઉપયોગ કરવાનો. તમે દહીં જ્યારે છાશ બનાવો ને ત્યારે પહેલાં તમારે 2 ચમચી દહીં કાઢી લેવાનું, 3 ચમચી દહીં મેળવવા માટે, અને સાઈડમાં રાખી દેવાનું. હું ડેઈલી દહીં 2 ચમચી કાઢી લઉં અને સાંજે દહીં જમાવવા માટે આપણે એનો જ ઉપયોગ કરીએ. તો દહીં જમાવવા માટે 3 થી 4 ચમચી દહીં લેવાનું છે, ખાટું દહીં લેવાનું, અને દૂધને સહેજ હતપ કરી લેવાનું, એટલે દહીં તમારું સરસ ઢેફા જેવું દહીં બની તૈયાર થશે. તો બસ, તો આજનો દિવસ આપણો આવો જ રહ્યો. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.